રાજકોટ જિલ્લા કલેક્ટરે પેટ્રોલ ડીઝલના જથ્થા અંગે માહિતી આપી છે। તમામ પેટ્રોલ પંપ સાથે વહીવટી તંત્ર પણ સંકલનમાં છે। હાલ પેટ્રોલ ડીઝલના જથ્થાની થઈ રહી છે સમીક્ષા। સાથે ડીઝલનો જથ્થો અમુક પેટ્રોલ પંપ પર ખૂટી ગયો। ડીઝલનો જથ્થો વહેલી તકે મળી રહે તેવા પ્રયાસો શરૂ કરવા માટે માંગ કરવામાં આવી। R361 માં IOCLના 108, BPCLના 82, HPCLના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટી તંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક્સ અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે। અમુક પેટ્રોલ પંપ અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે જેથી સંબંધિત IOMC ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને, મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સને પણ આને માટે સૂચના આપો।